નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. શુક્લતીર્થમાં 3 નિર્દોષોના મૃત્યુ મામલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે તપાસ અર્થે ઘટના સ્થળની મુલાકાત લીધી. સ્થળ પર ગેરકાયદે રેત ખનન ડ્રેઝિંગ માટે પડેલી નાવડીઓ સહિતના સાધનો કબજે કરવા ખાણ ખનીજ વિભાગને સૂચન કરાયું. અંકલેશ્વર પરિણીતાના અપમૃત્યુનો મામલો. પ્રેમ લગ્નના 33 વર્ષ, પતિ 13 વર્ષથી બીજી સ્ત્રીના પ્રેમમાં. 1.5 મહિનાથી પત્ની ભાડે ફ્લેટમાં જતી સુવા અને અંતિ સીડી પરથી પડતા મોત. યોગ ટ્રેનરના સીડી પરથી પડી જવાથી મોતમાં પતિ સામે નોંધાઈ ફરિયાદ. શાળાએ બનેવી પર બહેનના આકસ્મિક મોતમાં આશંકા વ્યક્ત કરતા પોલીસે હાથ ધરી તપાસ. અંકલેશ્વરમાં 33 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કરનાર યોગ ટ્રેનરના સીડી પરથી પડી જવાથી મોતમાં મૃતકના ભાઈએ પતિ સામે જ ફરિયાદ નોંધાવી છે. અંકલેશ્વરના મોચીવાડમાં રહેતા દીપક પરસોત્તમભાઈ ચૌહાણે વર્ષ 1992માં હિનાબેન સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. તેઓને સંતાનમાં 22 વર્ષથી મોટી ઉંમરની 2 દીકરીઓ પણ છે. પતિ છેલ્લા 13 વર્ષથી બીજી સ્ત્રીના પ્રેમમાં પડ્યો હતો. યોગ ટ્રેનર એવા હિનાબેને પતિને પર સ્ત્રી સાથે પકડી પાડતા 1.5 વર્ષથી બંને વચ્ચે ઝઘડા ચાલી રહ્યા હતા. દરમિયાન પતિ દીપકે હાથથી કાચ તોડી ઘરમાં કરેલી બબાલથી ડરી ગયેલા પત્ની હિનાબેન 1.5 મહિનાથી ભાડેથી લીધેલા ઘરમાં રોજ રાતે સુવા જતા હતા. ગત 21મીના રોજ રાતે પતિ દીપકે મુંબઈમાં રહેતા સાળા ભાવેશને ફોન કરી હિનાબેન સીડી પરથી પડી જતા મૃત્યુ પામ્યા હોવાનું કહ્યું હતું. ભાઈ અંકલેશ્વર રહેતા અન્ય સંબંધીઓ સાથે તપાસ કરાવતા બનેવી બહેનની લાશનું પોસ્ટમોર્ટમ કરાવ્યા વગર જ ઘરે લઈ આવી અંતિમ વિધિની રાતે તૈયારીઓ કરી રહ્યો હતો. મૃતકના ભાઈ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરી બનેવી પર જ બહેનના મોત બાબતે શંકા સેવી હતી. પોલીસે ઘરે પહોંચી મૃતદેહનો કબજો મેળવી લાશને પીએમ અર્થે ખસેડી પત્નીના શંકાસ્પદ મોત મામલે પતિ દીપક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ભરૂચના શુક્લતીર્થ મેળામાં 3 વ્યક્તિઓના ડૂબી જવાથી મૃત્યુની ઘટનામાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે આજે ઘટના સ્થળની મુલાકાત લીધી. શુક્લતીર્થ મુકામે નર્મદા નદીના પટમાં ગત 15 નવેમ્બર 2014ના રોજ ભૂમાફિયાના કારણે 6 વર્ષીય દિશાન વસંતભાઈ અને તેમનો પુત્ર તેમજ વિનીત કુમારના ઊંડા ખાડામાં ડૂબી જવાથી મોત થયા હતા. ભરૂચ જિલ્લા સમસ્ત હાંસોટી, ખારવા અને માછીમાર સમાજે આ અંગે ન્યાય, દોષિતોને સજા અને અસરગ્રસ્તોને સહાય માટે ગુજરાત માનવ અધિકાર આયોગના દ્વાર ખખડાવ્યા હતા. હાલમાં જ એસઆઈટી દ્વારા યોગ્ય તપાસ કરાઈ નહીં હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરાઈ હતી. આજે એસઆઈટીના સભ્યો, નાયબ કલેક્ટર, જીપીસીબી અધિકારી, ડીઆઈએલઆર અને ડીવાયએસપી વતી નબીપુર પીઆઈની ટીમ દ્વારા ફરીથી તપાસ કરી નવેસરથી રિપોર્ટ કરવા કાર્યવાહી હાથ ધરાઈ હતી. એસઆઈટીના અધ્યક્ષ, અરજદારો તથા નજરે જોનાર મૃતકોના પરિવારના સભ્યોની હાજરીમાં નવેસરથી બનાવ સ્થળની તપાસ કરાઈ હતી. શુક્લતીર્થમાં નર્મદા નદીના પટમાં આખા વિસ્તારમાં ગેરકાયદેસર રેત ખનન પ્રવૃત્તિમાં વપરાતી ડ્રેઝિંગ મશીન સહિતની આશરે 50થી વધુ લોખંડની બાટો, પાણીમાંથી રેતી ખેંચવાની લાંબી સેંકડો પાઇપો, પોકલાઇન મશીનો હાજર મળ્યા હતા. તમામ સાધનોને કસ્ટડીમાં લઈ કાયદેસરની કાર્યવાહી કરવા માટે એસઆઈટીના અધ્યક્ષે ખાણ ખનીજ અધિકારીને સ્થળ પરથી જ ટેલિફોન પર આદેશ આપ્યા હતા. આમલા ખાડીમાં માછલાઓના મોત મુદ્દે અંકલેશ્વર અને ઝઘડિયા ઔદ્યોગિક મંડળના એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ સામે આવ્યા. ભરૂચ જિલ્લાના અગ્રગણ્ય ઔદ્યોગિક વિસ્તાર અંકલેશ્વર અને ઝઘડિયામાં ફરી એકવાર પ્રદૂષણનો મુદ્દો ગરમાયો છે. અમરાવતી નદીની ખાડીમાં મોટા પાયે માછલીઓના મોત થયા છે, જેને લઈ સ્થાનિક લોકો અને માછીમાર સમાજમાં રોષ જોવા મળ્યો છે. પર્યાવરણ પ્રેમીઓએ આ માટે આસપાસના ઉદ્યોગોને જવાબદાર ઠેરવ્યા છે. ઉદ્યોગ મંડળ વચ્ચે પણ આ મુદ્દે મતભેદ સર્જાયા છે. અંકલેશ્વર અને ઝઘડિયા ઉદ્યોગ મંડળ હવે આક્ષેપ પ્રત્યાક્ષેપમાં ઉતર્યા છે. 9:15 વાગ્યાના અરસામાં પ્રકૃતિ સુરક્ષા મંડળથી ફોન આવ્યો કે આજે ઉછાલી ખાડીની અંદર માછલા અસંખ્ય લાખોની સંખ્યામાં મરેલા મૃતપાય જોવા મળેલ છે, તો આપ સર્વે ટીમ ત્યાં પધારો. તો અમને એમ કે અમારું સી પમ્પિંગ સ્ટેશન ઓવરફ્લો થઈ ગયું છે, કદાચ રાત્રે વરસાદ પડ્યો છે એવી કોઈ સંભાવના નહોતી. સૌથી પહેલા અમે અમારા સી પમ્પિંગ સ્ટેશન પર ચેક કર્યું, કોઈ પણ જાતનું ઓવરફ્લો ફાઇન્ડ આઉટ થયું નહોતું, જેથી અમે પાછા ત્યાં ગયા. એમને ફોન કર્યો કે આવું શક્ય નથી, તો કે નહીં તમે આવો. એટલે અમે અમારી ટીમ એસોસિએશનના 4-5 પ્રતિનિધિઓ, બીઓએમના ચેરમેન શ્રી અમુલકભાઈ સાથે ત્યાં સ્થળ પર ગયા અને જોયું કે ત્યાં માછલા ખરેખર મૃતપાય હાલતમાં હતા. પણ એ સ્થળની તપાસ કરતા ખબર પડી કે સ્થળે તો અમારું સી પમ્પિંગ સ્ટેશનનું પાણી પહોંચતું જ નથી. અમારું તો એનાથી 700-800 મીટર ડાઉન સ્ટ્રીમમાં છે. તો એ જે ખાડીની અમરાવતી નદીની અંદર જે ઝઘડિયા તરફથી ખાડી આવે છે, ઉબેર ખાડી એનું નામ કહે છે, એ ખાડીના ક્રોસિંગ પર જ બધા લાખોની સંખ્યામાં માછલા મરેલા જોવા મળેલ હતા.
હવે એ પાણી ક્યાંથી આવે છે, શું છે, સંશોધનનો વિષય છે. ખરેખર એ એસ્ટેટમાંથી, ઝઘડિયા એસ્ટેટમાંથી આવે છે કે ત્યાં કોઈ રમત રમી ગયું છે, એમને કોઈ ખબર નથી. એ તપાસ તો જીપીસીબીની ટીમ કરી શકે અને એ સત્યતા તરફ નિર્દેશ થાય તો વધારે સારું રહેશે. ખાડીમાં માછલા મરવાનો જે ઇસ્યુ રેઝ કરવામાં આવેલો છે, એના માટે ઝઘડિયા ઇન્ડસ્ટ્રી એસોસિએશનના અમારા મેમ્બર્સ સાથે અને જીપીસીબીની ટીમ સાથે અમે અમારી જે સ્ટ્રીમ ઝઘડિયાથી નીકળતી અને ઉછાલી જઈ રહી છે, એમાં એક્રોસ ધ સ્ટ્રીમ અમે ચાલતા ઇન્વેસ્ટિગેશન કરેલું છે અને એમાં વેરિયસ સ્પોટ્સના અમે સેમ્પલ લઈ અને તેનું કન્ટામિનેશન ચેક કરેલું છે. જેમાં આ જે બાજુનું ગામ છે એનામાંથી જે ખાડી નીકળે છે ત્યાંથી બી સેમ્પલ લીધું. ત્યાં કોઈ ડીઓ લેવલ ડાઉન નથી, યા તો તેની આજુબાજુ ક્યાંય બી મછલી મરેલી કે એવી કોઈ દેખાતી નથી, જે જીપીસીબીની ટીમે બી વેરીફાઈ કરેલું છે. ઉછાલી ગામના જે બ્રિજ, હાઈવે ક્રોસનું જે બ્રિજ છે એની નીચે બી અંદર જઈને અમે ત્યાં ચેક કરેલું છે, ડીઓ લેવલ, કન્ટામિનેશન અને આજુબાજુ ક્યાંય મછલી મરેલી નથી એ બી અમે વેરીફાઈ કરેલું છે. ત્યાંથી આગળ જતાં 3 કિલોમીટર ચાલતા અમે ઉછાલી ગામના જે સ્પોટ છે જ્યાં મછલી મરેલી છે ત્યાં પહોંચ્યા. ત્યાંથી લઈને હાર્ડલી 20થી 30 મીટર યા તો 50 મીટર સુધી જ કોઈ માછલી મરેલી દેખાય છે. એનાથી આગળ ક્યાંય બી કન્ટામિનેશન કે કોઈ બી મછલી મરેલી દેખાતી નથી. તો એ ઇન્વેસ્ટિગેશન ઉપરથી એ સાબિત થતું નથી કે ઝઘડિયા ઇન્ડસ્ટ્રીમાંથી કોઈ કન્ટામિનેશન આવેલું છે. તો ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરવા માટે જીપીસીબીને વિનંતી કરવામાં આવે છે. રાજ્યસભાના પૂર્વ સાંસદ ભારતસિંહ પરમારની બીઈએલમાં સ્વતંત્ર ડિરેક્ટર તરીકે નિમણૂક. રાજ્યસભાના પૂર્વ સાંસદ ભારતસિંહ પરમારની ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડના સ્વતંત્ર નિર્દેશક તરીકે કેન્દ્ર સરકાર દ્વારા નિમણૂક કરાઈ છે. તેમની નિમણૂકને લઈ જિલ્લા ભાજપ અને શુભેચ્છકોમાં ખુશીની લહેર જોવા મળી છે. સાથે જ તેઓ પર શુભકામનાઓની વર્ષા થઈ રહી છે. ભારત ઇલેક્ટ્રોનિક્સ રક્ષણના સાધનો બનાવે છે. ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક મુકામે પુણ્ય શ્લોક અહલ્યાબાઈની 300મી જન્મ જયંતિની ઉજવણી. ભરૂચ જિલ્લા ભાજપ યુવા મોરચા અહલ્યાબાઈની 300મી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે મુખ્ય વક્તા તરીકે જિલ્લા ભાજપના માજી સંગઠન પ્રભારી જનક બગદાણા ઉપસ્થિત રહ્યા હતા, જેઓએ આ પ્રસંગે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રીઓ, યુવા પ્રમુખ, પદાધિકારીઓએ પણ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું. મહારાણી અહલ્યાબાઈ હોલકર જેવા અનેક પાત્રો છે ભારતીય સંસ્કૃતિમાં. એના કાર્યક્રમો ભારતીય જનતા પાર્ટી દ્વારા સમયાંતરે થતા હોય છે. આજે ભરૂચ જિલ્લામાં કાર્યક્રમ થયો. યુવા મોરચાના અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. જિલ્લાના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી સહિત મનસુખભાઈ વસાવા સાહેબ અને જિલ્લાના આગેવાનો નિરલભાઈ પટેલ સહિત બધા ઉપસ્થિત હતા. ખૂબ સારો કાર્યક્રમ રહ્યો. પુણ્ય શ્લોક અહલ્યાબાઈ હોલકર જેઓની 300મી જન્મ જયંતિ સમગ્ર ભારત દેશમાં ઉજવાઈ રહી છે. અને આ અહલ્યાબાઈ હોલકર એટલે એક તપસ્વીની, એક લોકમાતા, એક રાજમાતા અને એક નારી શક્તિ માટે એક પ્રેરણારૂપ, એક દેવી સ્વરૂપા આ અહલ્યાબાઈ કે જેમના જીવનમાંથી પ્રેરણા લઈ અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ સમગ્ર ભારત દેશમાં સનાતન હિન્દુ ધર્મની રક્ષા અને ભારતીય સંસ્કૃતિનું પુનરુત્થાનનું જે આહલેખ જગાવી છે. અને કાશી વિશ્વનાથ કોરિડોર હોય કે સોમનાથ કોરિડોર હોય અને આપણા ગુજરાતમાં મહાકાલી મંદિર, એનો પણ જીર્ણોદ્ધાર જ્યારે કરવામાં આવ્યો છે, આવી પ્રેરણાદાયી મૂર્તિનું ગઈકાલે અંકલેશ્વર મુકામે પણ નારી શક્તિનું એક સંમેલન યોજાયું અને આજે ભરૂચમાં પણ યુવા શક્તિનું યુવા મોરચા દ્વારા જે સંમેલન યોજાયું ખૂબ જ યશસ્વી રહ્યું. ભરૂચની શ્રી વલ્લભ ભટ્ટજી હવેલી ખાતે વિવિધ મનોરથનું આયોજન કરાયું. ભરૂચના શ્રીજીપુરી વિસ્તારમાં આવેલ શ્રી વલ્લભ ભટ્ટજીની હવેલીના 419માં મંગલ પ્રવેશ નિમિત્તે વિવિધ મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું. જે નિમિત્તે શનિવાર તારીખ 24 મેના રોજ કુંવારો મનોરથના દર્શન અને શૃંગારનું આયોજન કરાયું હતું. જે બાદ સાંજે આમ્રકુંજ મનોરથ અને તારીખ 25મી મેના રોજ બદો મનોરથ યોજાશે. આ પ્રસંગે પૂજ્ય ગોસ્વામી 108 શ્રી ગોવિંદરાયજી મહોદય વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ માતળિયા તળાવ ખાતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પ્લાસ્ટિક મુક્તિ માટેનું અભિયાન હાથ ધરવામાં આવ્યું. ભરૂચ પાલિકા, જીપીસીબી, વન વિભાગના સ્ટાફ સાથે શહેરીજનોની ઉપસ્થિતિમાં માતળિયા તળાવ ખાતે સફાઈ અભિયાન હાથ ધરાયું હતું.
માટડિયા તળાવની શ્રવણ ચોકડીના રસ્તામાં જેટલો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો કચરો હતો એ સાફ કરીને પાલિકામાં આપવામાં આવ્યો. ઉજવણીના ભાગ હેઠળ ટોપી, કાપડની બેગ, તુલસીના છોડવા આપી ઉજવણી કરાઈ હતી. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ઉપસ્થિતોને સ્વચ્છતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રિજનલ ઓફિસર કે.એન. વાધમસીએ પ્લાસ્ટિક મુક્ત ભારત માટે સૌને જાગૃત કરાવ્યા. આ વિશ્વ પર્યાવરણ દિવસ 2025 નિમિત્તે જે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે એક મોટા પાયા ઉપર એક અભિયાન હાથ ધર્યું છે અને આ અભિયાન 22 મે 2025 થી 6 જૂન 2025 સુધી ચાલવાનું છે અને આ અભિયાનની અંદર શહેરના નાગરિકો બધા આમાં ઇન્વોલ્વ થાય અને પ્લાસ્ટિક પોલ્યુશન આપણે કઈ રીતે ઓછું કરી શકીએ એના માટેના બધાએ પ્રયત્નો કરવાના છે. ભરૂચના હલદરવા ગામે ₹1.92 કરોડના વિવિધ વિકાસ કામોનું ભૂમિપૂજન અને લોકાર્પણ કરાયું. ભરૂચ વિધાનસભામાં આવતા હલદરવા ગામ ખાતે અંદાજિત 1.33 કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ તેમજ 59 લાખના વિવિધ કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે થયું, જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિક પટેલ, ગામના ડેપ્યુટી સરપંચ રાજુ પટેલ, સરપંચ હસમુખ પરમાર, જિલ્લા ભાજપ મહિલા મોરચાના મંત્રી દિવ્યાબેન પટેલ, તલાટી નિમિષાબેન બારોટ ઉપસ્થિત રહ્યા હતા. સાથે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, સંગઠનના હોદ્દેદારો, ગ્રામ્ય આગેવાનો અને ગ્રામજનોએ હાજરી આપી હતી. ભરૂચ તાલુકાના ભરૂચ વિધાનસભાના હલદરવા ગામે આજે આ આહિરવાસમાં રામનગરમાં 50 લાખ રૂપિયાના ખર્ચે સીસી રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. કુલ મળીને હલદરવા ગ્રામ પંચાયતની હદમાં આજે 30 જેટલા કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવા થઈ રહ્યું છે. 60 લાખ રૂપિયાના કુલ 3 કામોનું ખાતમુહૂર્ત અને 1.33 કરોડ રૂપિયાના કામોનું લોકાર્પણ એ માત્ર હલદરવા ગ્રામ પંચાયતની હદમાં આવેલા વિસ્તારોમાં કરવા જઈ રહ્યા છે. પેવર બ્લોકના કામો, સીસી રોડના કામો, કમ્પાઉન્ડ વોલના કામો, ગટર લાઇનના કામો, પીવાના પાણીની પાઇપલાઇન નાખવાના કામો, આ તમામ કામો મળીને કુલ 1.93 લાખ રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. ભરૂચ ભાજપ દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીની ઉપસ્થિતિમાં 1200 ફૂટ લાંબા તિરંગા સાથે ભારતીય સેનાના શૌર્યને બિરદાવવા માટે તિરંગા યાત્રા યોજાશે. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાની જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. વીર જવાનોના શૌર્યને બિરદાવવા માટે ભાજપ દ્વારા ઠેર ઠેર તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આવતીકાલે તુલસીધામ ખાતેથી જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીની આગેવાનીમાં 1200 ફૂટ લાંબા તિરંગા સાથે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે તિરંગા યાત્રામાં જોડાવા જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ દેશભક્તોને અપીલ કરી છે. આવતીકાલે ભરૂચમાં ભોલાવ મુકામે તુલસીધામથી જે તિરંગા યાત્રા શરૂ થશે, 1200 ફૂટ લાંબો ધ્વજ આ તિરંગા યાત્રામાં રહેશે અને સમગ્ર ભરૂચ શહેર અને જિલ્લાની ખૂબ જ મોટી સંખ્યામાં કોઈ પણ નાત જાત અને ધર્મના ભેદભાવ વગર એક તિરંગા યાત્રા યોજાવાની છે. આવો આપણે સૌ આ તિરંગા યાત્રામાં ભાગ લઈએ અને તિરંગા યાત્રાને યશસ્વી બનાવીએ. જંબુસર તાલુકાના ખાનપુર ગામ ખાતે લોકાર્પણ કરવામાં આવ્યું. જંબુસર તાલુકાના ખાનપુર ગામે રસ્તાનું ખાતમુહૂર્ત જંબુસર આમોદના ધારાસભ્ય ડી.કે. સ્વામીના વરસ્તે કરવામાં આવ્યું હતું. જંબુસર તાલુકા પંચાયતના પ્રમુખ નીતિન પટેલ, જંબુસર તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપ યાદવ, ભારતીય જનતા પાર્ટીના આગેવાન બળવંતસિંહ પઢિયાર તથા મોટી સંખ્યામાં ગ્રામજનો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. વર્ષોની સમસ્યાનો અંત આવતા ખાનપુર ગામમાં જોવા મળી હતી. જો કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને ખુદ ડી.કે. સ્વામીએ પણ પગરખા પહેરીને શ્રીફળ વધેરતા પુનઃ એક વખત ભાજપના નેતાઓ ચર્ચામાં આવ્યા હતા. અંકલેશ્વર મહાવીર ટર્નિંગ નજીક નવા બનેલા રસ્તાની હલકી ગુણવત્તાને લઈ કામગીરીમાં ખાયકી કરાઈ હોવાની લોક ચર્ચા. અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ નજીક નવા બનેલા રોડની ગુણવત્તા પર સવાલો ઉઠ્યા છે. હાલ અંકલેશ્વરમાં વિવિધ માર્ગોની કામગીરી ચાલી રહી છે. જો કે રસ્તાના નવીનીકરણમાં ગુણવત્તા નેવે મુકાઈ હોય તેમ સામે આવી રહ્યું છે. કમોસમી વરસાદ વચ્ચે તાજેતરમાં બનેલો રોડ ઉબડખાબડ થઈ ગયો છે. નર્મદામયા બ્રિજ નજીક ભૂત મામાની ડેરીથી વાલિયા ચોકડી સુધી માર્ગ મરામત કાર્ય ચાલુ છે. હાલમાં સમારકામ કરવામાં આવ્યું હોવા છતાં રસ્તાની દુર્દશા થઈ જતા રસ્તો બનાવવામાં હલકી કામગીરી અને મટીરીયલ્સ વપરાયું હોય બુમરાણ વાહન ચાલકો અને લોકોમાંથી ઉઠી રહી છે. અંકલેશ્વરમાં વૃદ્ધાને રિક્ષામાં બેસાડી ₹1.17 લાખના દાગીના પડાવી લેનાર મહિલા સહિત રિક્ષા ચાલકની ધરપકડ.
અંકલેશ્વરના રાણા સ્ટ્રીટમાં રહેતા 74 વર્ષીય અરુણાબેન ગત 22 એપ્રિલે સાંજે ભંડારામાં ચાલતા જતા હતા ત્યારે તેમની પાસે એક રિક્ષા આવી અંદર બેસી જવા કહ્યું હતું. વૃદ્ધાને ભોરવી અંદર બેસેલ બુરખો પહેરેલ મહિલા અને રિક્ષા ચાલકે પેન્ડલ સાથેની સોનાની ચેન અને શેરવાળી બુટ્ટી પડાવી લીધી હતી, જે અંગે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ₹1,17,000ની મત્તા સેરવી લેવાનો ગુનો દાખલ કર્યો હતો, જેમાં મહિલા સના પરવીન શેખ અને રિક્ષા ચાલક અશફાક શેખનો પોલીસે સુરત જેલમાંથી કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. શુક્લ તીર્થમાં 3 નિર્દોષોના મૃત્યુ મામલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે તપાસ અર્થે ઘટના સ્થળની મુલાકાત લીધી. સ્થળ પર ગેરકાયદે રેત ખનન ડ્રેઝિંગ માટે પડેલી નાવડીઓ સહિતના સાધનો કબજે કરવા ખાણ ખનીજ વિભાગને સૂચન કરાયું. અંકલેશ્વર પરણિતાના અપમૃત્યુનો મામલો. પ્રેમ લગ્નના 33 વર્ષ, પતિ 13 વર્ષથી બીજી સ્ત્રીના પ્રેમમાં. 1.5 મહિનાથી પત્ની ભાડે ફ્લેટમાં જતી સુવા અને અંતિ સીડી પરથી પડતા મોત. યોગ ટ્રેનરના સીડી પરથી પડી જવાથી મોતમાં પતિ સામે નોંધાઈ ફરિયાદ. શાળાએ બનેવી પર બહેનના આકસ્મિક મોતમાં આશંકા વ્યક્ત કરતા પોલીસે હાથ ધરી તપાસ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.